હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3માં આપણે ગ્રુપ અને એ અને બીની જે એક્ઝામ લેવાની છે સીસીઈની ન્યૂ સિલેબસ મુજબ. તો તેમાં આજે આપણે ગુજરાતી ભાષા અને વ્યાકરણ આપણા તેના પ્રશ્ન જોઈશું, જે 15 માર્કના પૂછાવાના છે. તેની અંદર એનો સિલેબસ જોઈ લઈએ ગુજરાતી વ્યાકરણનો. તો ગુજરાતી વ્યાકરણ છે 15 માર્કનું પૂછાવાનું છે. તેમાં રૂઢિપ્રયોગનો અર્થ છે, કહેવતનો અર્થ, સમાસ વિગ્રહ અને તેની ઓળખ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, સંધિ જોડો અને છોડો, સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, વિભક્તિ, ધ્વનિ, વ્યંજન, સ્વર, જોડી, શબ્દ બનાવો, શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો, વાક્ય પરિવર્તન, ગુજરાતી અને અંગ્રેજી ભાષાંતર, એમ જે 17 જેવા મુદ્દા આપ્યા છે. તેના આધારે 15 પ્રશ્ન પૂછવાના છે ગુજરાતી વ્યાકરણના. પ્રશ્ન પહેલો જોઈએ, રૂઢિપ્રયોગનો છે. આકાશ પાતાળ એક કરવા રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું થાય છે? જવાબ અ આવશે. ખૂબ જ મુશ્કેલ પ્રયત્નો કરવા અથવા સખત મહેનત કરવી, કોઈ પણ કાર્ય પાર પાડવા માટે એડીચોટીનું જોર લગાડવું, બરાબર, આ એના અર્થ થાય છે. બીજો પ્રશ્ન છે, કહેવત, ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા, એટલે કહેવતનો અર્થ આપો. તો એ કહેવતનો અર્થ અ આવે જવાબ. નુકસાન થઈ ગયા પછી ડાહ્યા થવું અથવા પસ્તાવવું તે કાંઈ નકામું કહેવાય એમ. સમય જતાં સાવચેતી ન રાખનાર માટે આ કહેવત વપરાય છે. પ્રશ્ન 3 સમાસનો છે. મૂળ જીવનનો શબ્દનો સમાસ ઓળખાવો. તો જવાબ આવશે અ, કર્મધારય સમાસ. જીવન કેવું, બરાબર, એવું એનો મતલબ થાય. એટલે મૂળ શબ્દ છે તેનો વિશેષ્ય સંબંધ દર્શાવે છે, એટલા માટે આપણે એનો જવાબ છે કર્મધારય સમાસ થશે. પ્રશ્ન 4 છંદ, 12 અક્ષરના દ્રુત વિલંબિત છંદનું બંધારણ ગણ ક્યું હોય છે? તેનો જવાબ આવશે અ, ન, ભ, ભ, ર. એટલે દ્રુતવિલંબિત છંદમાં કુલ 12 અક્ષરો હોય છે અને તેનું બંધારણ ન, ભ, ભ, ર છે. પ્રશ્ન 5 અલંકાર, મુખ તે જાણે ચંદ્ર, કયા પ્રકારનો અલંકાર છે? તો આપણે જોઈએ. જવાબ આવશે બ, ઉત્પ્રેક્ષા અલંકાર. જ્યાં ઉપમેય જાણે ઉપમાન હોય તેવી સંભાવના વ્યક્ત થાય ત્યારે જાણે, રખે, સખે આવા શબ્દ આવે ત્યારે હંમેશા ઉત્પ્રેક્ષા અલંકાર આવે. જેમ કે આમાં જોઈએ તો મુખ તે જાણે ચંદ્ર જેવું, જાણે શબ્દ આવ્યો એટલે ઉત્પ્રેક્ષા અલંકાર થાય. પ્રશ્ન 6 શબ્દ સમૂહ માટે, મૃત્યુ પામેલા પશુઓનું માંસ ખાનાર માટે શબ્દ સમૂહ આપો. તો સાચો જવાબ આવશે ક, મૃડાહારી. મૃત પ્રાણીઓના અવશેષો છે તે ખાતા હોય તેવા તેને આપણે મૃડાહારી કહીએ. પ્રશ્ન 7 જોડણી શુદ્ધિ, નીચેનામાંથી સાચી જોડણી કઈ છે તે દર્શાવો. તો જવાબ આવશે બ, આશીર્વાદ છે જે સાચી જોડણી છે. શ પર રેફ આવે, બરાબર, એટલે એનો આપણે સંધિ ઓલું જોઈએ તો આ, શી, ર, વા, દ. ર છે સાયલેન્ટમાં ખોડો આપણે દર્શાવેલો છે. પ્રશ્ન 8ની અંદર સંધિ, સદ પ્લસ ભાવનાની સંધિ જોડતા કયો શબ્દ બને છે? તો સાચો જવાબ આવશે બ, સદભાવના અથવા તો સદભાવના એમ થાય. વ્યંજન સંધિના નિયમ મુજબ ત અને દ પછી ભ આવે તો તે યોગ્ય પરિવર્તન થાય. સામાન્ય રીતે સદભાવના અથવા તો સદભાવના સ્વીકાર્ય છે. જવાબ. પ્રશ્ન 9ની અંદર સમાનાર્થી શબ્દ, પિયુષ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવવાનો છે. તો જવાબ આવશે બ, અમૃત. પિયુષ શબ્દનો સમાનાર્થી થાય અમૃત, ઉપરમાંથી. પિયુષ એટલે અમૃત અથવા સુધા, સુધા પણ પૂછી શકે છે. પ્રશ્ન 10 વિરુદ્ધાર્થી શબ્દ, ઉન્નતિ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો થાય છે? જવાબ છે અ, અવનતિ. અવનતિ અને ઉન્નતિ એટલે ચઢાણ અને વિકાસની વિરુદ્ધ અવનતિ થાય છે. પ્રશ્ન 11 વિભક્તિ, રામે બાણથી રાવણને માર્યું. આ વાક્યમાં બાણથી પદ કઈ વિભક્તિ સૂચવે છે? તો એ જવાબ છે બ આવે, તૃતીય.
એટલે કરણ વિભક્તિ કહેવાય, જેનું ક્રિયાનું સાધન દર્શાવવા થી શબ્દનો જે પ્રયોગ થયો છે એટલા માટે આપણે તૃતીય વિભક્તિ ગણવામાં આવે છે. જ્યારે પણ થી શબ્દ લાગે પાછળ ત્યારે આપણે તૃતીય વિભક્તિ ટીક કરવાનું રહેશે. પ્રશ્ન 12ની અંદર ધ્વનિ. પુસ્તક શબ્દમાં ધ્વનિ છૂટા પાડો. સાચો જવાબ અ આવે. પ ખોડો પ્લસ ઉ પ્લસ સ ખોડો ત જોડેલો છે એટલા માટે ખોડો પ્લસ અ આખો આવે અ પ્લસ પછી ક ખોડો અને પ્લસ અ, એટલે વ્યંજન અને સ્વર છૂટા પાડવાની આ સાચી રીત આપણે કહેવાય પુસ્તકની અંદર. પુ એટલે ઉ એટલે નાનો ઉ પુસ્તક, બરાબર. એસ સ અને ત જોડેલો છે એટલે બે ખોડા છે, અને ત આખો એટલે પાછળ અ લાગ્યો છે, અને ક પણ આખો છે એટલા માટે પાછળ અ લાગ્યો છે. પ્રશ્ન 13 શબ્દકોશના ક્રમમાં નીચેનામાં શબ્દો અને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા પ્રથમ કયો શબ્દ આવે? ગંગા, ગીતા, ગણપતિ અને ગુજરાત. તો આમાં જે સૌથી પહેલો શબ્દ છે તે કયો આવે? તો સાચો જવાબ આવે ગણપતિ. સ્વર વ્યંજનના ક્રમ મુજબ ગ પછી અણો શબ્દ ઉચ્ચારણ આવે, તો ગ અંગ આ મુજબ ગણપતિ પ્રથમ શબ્દ આવશે. પ્રશ્ન 14ની અંદર વાક્ય પરિવર્તન. ગાંધીજીએ સત્યનું આચરણ કર્યું. આ વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવાનું છે. તો ગાંધીજીએ છે સત્યનું આચરણ કર્યું. સાચો જવાબ અ આવે. શું ગાંધીજીએ સત્યનું આચરણ કર્યું? તેવો જવાબ બને. અર્થ બદલાયા વગર આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય છે. પ્રશ્ન 15મો ભાષાંતર. અંગ્રેજી વાક્ય છે જે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસીનું સાચું ગુજરાતી ભાષાંતર શું થાય? તો જવાબ આવશે અ ઈમાનદારી એ શ્રેષ્ઠ નીતિ છે. આ એક પ્રખ્યાત અંગ્રેજી કહેવત છે. પ્રશ્ન 16 રૂઢિપ્રયોગ. આંખ ખુલી જોવી, તો એનો અર્થ શું થાય? તો જવાબ છે અ સાચી પરિસ્થિતિનું ભાન થવું અથવા જાગૃત થવું. ભૂલ સમજાયા જવા પર આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 17મો સમાસ. પંચવટી શબ્દનો સમાસ ક્યો થાય? તો પંચવટી શબ્દનો સમાસ દ્વિગુ સમાસ થાય. પ્રથમ પદ સંખ્યાવાચક છે એટલા માટે, પંચ એટલે 5 થાય, એટલે 5 વટનો સમૂહ એટલા માટે આપણે દ્વિગુ સમાસ થાય. જેવા આવા શબ્દ આવે આગળ સૌથી પહેલાં આંકડાઓ બોલાતા હોય તો એમાં દ્વિગુ સમાસ આપણે ટીક કરવાનો આવે છે. પ્રશ્ન 18મો છંદ. 17 અક્ષરના શિખરણી છંદનું બંધારણ ક્યું છે? તો એનો સાચો જવાબ આવે અ યમ નભ લસ ગ. શિખરી છંદનું 17 અક્ષરનું બંધારણ આપણે જોયું છે. પ્રશ્ન 19મો અલંકાર. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. દમયંતીવાળા પ્રશ્ન વધુ આપણે પૂછાતા હોય છે એટલા માટે આ પ્રશ્ન આપણે એવો લીધો છે. પ્રશ્ન અ આવે ઉપમા અલંકાર. જ્યાં સરખામણી જવું, સમૂહ, સમાન એવું થાય ત્યારે ઉપમા અલંકાર હંમેશા ટીક કરવાનું રહેશે. આની અંદર આપણે જોઈએ તો જવું એવું છે એટલા માટે આપણે ઉપમા અલંકાર ટીક કર્યું છે. પ્રશ્ન 20મો શબ્દ સમૂહ. જાતે, હોમિલી, પવિત્ર આગ માટે શું શબ્દ આવે? તો જવાબ આવશે અ હોમાગ્રી. બલિદાન કે સમર્પણ અર્થે આ શબ્દ વપરાય છે. જાતે, હોમેલી, પવિત્ર આગને આપણે હોમાગ્રી કહીએ. પ્રશ્ન 21ની અંદર જોડણની શુદ્ધિ. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો બ જવાબ છે દિવાળી. તો તેમાં આવશે સ્વર દી અને દી ઉર્ધ, બરાબર. તો એમાં અળી જે દર્શાવેલી છે તેથી દિવાળી શબ્દ સાચો અર્થ થશે. પ્રશ્ન 22મો સંધિ છૂટી પાડો. સૂર્યોદય શબ્દની સંધિ છૂટી પાડવાની છે આપણે. તો જવાબ છે અ સૂર્ય પ્લસ ઉદય. આ પછી ઉ આવે તો તે ઓ બને છે, બરાબર. આ પછી ઉ આવે તો એ ઓ બની જાય એટલે સૂર્યો, બરાબર. ઓ બન્યું એટલા માટે આપણે સૂર્યોદય, સૂર્ય પ્લસ ઉદય તેમાં આવશે જવાબ. ગૌણ સ્વર સંધિ કહેવાય આને. જવાબ 23મો સમાનાર્થી શબ્દ. ભાનુ શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય છે? જવાબ આવશે અ સૂર્ય, ભાનુ, ભાસ્કર, રવિ આ બધા છે સૂર્યના સમાનાર્થી શબ્દ છે. પ્રશ્ન 24ની અંદર વિરુદ્ધાર્થી શબ્દ. પવિત્ર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો જવાબ આવશે અપવિત્ર. પવિત્રનો વિરુદ્ધાર્થી શબ્દ અપવિત્ર અથવા તો અશુદ્ધ થાય છે. પ્રશ્ન 25મો વિભક્તિ.
વૃક્ષ પરથી પાંદડું પડ્યું, આ વાક્યમાં વૃક્ષ પરથી કઈ વિભક્તિ દર્શાવે છે? તો આપણે જોઈએ, પાછું પણ થી લાગ્યું એટલે આપણે કીધેલું થીમાં કયું આવશે? તો પંચમી વિભક્તિ છે, જે અપાદાન વિભક્તિ કહેવાય. કોઈ વસ્તુ કે સ્થળની છૂટા પડવાનો અર્થ દર્શાવવા પરથી અથવા થી સામે પંચમી વિભક્તિ હંમેશા લાગે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.